તો આ પ્રભુ અને શ્રી સ્વામિનીજી તો એક ક્ષણ પણ રહી નથી શકતા એકબીજામાં વગર, એટલે કંટ્રોલ તો કરે પણ થાય ક્યાંથી? એટલે પ્રભુમાંથી ભગવાનમાંથી એક વિરહાત્મક સ્વરૂપ પ્રકટ થયું. એવું ને એવું એક બીજું સ્વરૂપ શ્રી સ્વામિનીજીમાંથી દાદાજીમાંથી એક વિરહનું સ્વરૂપ પ્રકટ થયું. પેલું સ્વરૂપ એક તો છે જ અહીંયા, હું નહીં બોલું એની સાથે આમ મોઢું ફેરવીને બેઠા, પેલી બાજુ પેલા આમ ફેરવીને બેઠા. અંદરનો જે ભાવ હતો એ આ ભાવાત્મક. સમજી લો કે કોઈ એક માણસ હોય એમ કે તમે એને કેવડાવજો ભાઈ મારી તો ઈચ્છા છે ને મળવાની, અને સામેવાળો પણ એમ કે ભાઈ તમે એને કેવડાવજો મારી તો મળવાની ઈચ્છા છે. એનો મતલબ બંનેની ઈચ્છા છે. આ બંનેની અત્યંત ઈચ્છાવાળું જે એક સ્વરૂપ હતું વિરહાત્મક સ્વરૂપ, અને વિરહાત્મક એવું જે સ્વરૂપ વિરહનું સ્વરૂપ એ પ્રગટ થયું, ચાલ્યું એકબીજાને મળવા માટે. પણ આ વિરહાત્મક સ્વરૂપને ખબર નથી કે અહીંથી પણ વિરહનું સ્વરૂપ આવ્યું, આ સ્વરૂપને પણ ખબર નથી કે અહીંથી પણ આવી રહ્યું છે. અને આ બંને જે જગ્યાએ મળ્યું એ નિકુંજનો દરવાજો હતો, અને જ્યાં એકબીજાને મળ્યા ત્યાં એક ત્રીજું સ્વરૂપ એ પ્રકટ થયું છે. અને એમણે આ જે ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું અને એણે એક જ જયકાર કર્યો, શ્રી કુંજ બિહારી લાલ કી જય.